કેમ છો વિદ્યાર્થી મિત્રો? અગાઉ લેક્ચરમાં ચેપ્ટર 2 આપણે ચાલુ કરી દીધું 2 દિવસથી, બરાબર. પૂર્ણ સંખ્યાઓની અંદર મેં તમને કહી દીધું પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે મેં તમને કીધું પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી શરૂ થાય છે. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. અને પ્રાકૃતિક સંખ્યા જે સંખ્યાનો અંત થતો નથી. કેમ? કારણ કે આગળ ડોટ 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 એટલે આગળના આગળ વધતી જાય છે. એટલે પ્રાકૃતિક સંખ્યા આપણને મોટી પણ મળતી નથી. એની જોડે જોડે પૂર્ણ સંખ્યાની શરૂઆત પ્રાકૃતિક 1 થી થાય છે. તો પૂર્ણ ક્યાંથી શરૂ થાય છે? તો શૂન્યથી પ્રાકૃતિક શરૂઆત નહીં થતી, પણ પૂર્ણથી ક્યાંથી થાય છે? તો શૂન્યથી શરૂ થાય છે. શૂન્યથી થાય એટલે શૂન્ય કેવી પૂર્ણ સંખ્યા છે? તો સૌથી નાની. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ આપણને મળતી નથી. પ્રાકૃતિક સંખ્યા દર્શાવવા માટે કયો ગણ છે? તો n ગણ છે. અને પૂર્ણ સંખ્યા દર્શાવવા માટે w ગણ છે. તો અને એ આપણે સમજૂતી અગાઉ આપણે લેક્ચરમાં કરી દીધી. બીજું શું કર્યું આપણે? તો સંખ્યા રેખાની મદદથી સરવાળો, બાદબાકી અને ગુણાકાર કર્યા. સરવાળામાં શું કર્યું? તો ડાબીથી જમણી બાજુ આપણે એક સ્ટેપ ખસે. બાદબાકી શું કર્યું? જમણીથી ડાબી બાજુ ગયા. ગુણાકારમાં શું કર્યું? આગળ જે સંખ્યા હોય ગુણ્યા કેટલા ખસવાના તો એટલા આપણે ખસ્યા, બરાબર. હવે સ્વાધ્યાય 2.1 એમાં તમારે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, નિશાની, તરત આવતી અને તરત પહેલાની સંખ્યા, જે તમારે આટલું સ્વાધ્યાય 2.1 છે એની અંદર ટોટલ 7 પ્રશ્ન છે. અને 8મો પ્રશ્ન છે ખરા ખોટા છે એ આપણે ફરીના લેક્ચરમાં કરીશું. પણ આજે પ્રાકૃતિક સંખ્યા, તરત પછી આવતી, તરત પહેલા આવતી પૂર્ણ સંખ્યા અને એની નિશાની એ આપણે જોવાની છે. તો પ્રશ્ન એક છે તમારો કે 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. મેં તમને કીધું હતું કે પ્રાકૃતિક સંખ્યા શોધવી હોય તો આપણે શું કરવાનું? તો એક અંદર ઉમેરતા જવાનું. જો તમને ખબર પડી જાય કે આપણે એનો જવાબ આવે છે તો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. પણ જો ના આવડે તો તમારે શું કરવાનું? તો સંખ્યા 10,999 વત્તા 1 બરાબર જે જવાબ આવે એટલે 11,000 આવશે, બરાબર. એટલે પહેલો જવાબ અલ્પ વિરામ કયો આવ્યો? 11,000. એની અંદર એક ઉમેરો તો 11,001. એની અંદર બીજું ઉમેરો તો 11,002. તો આ તમારો પહેલો જવાબ. બીજું 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ. હવે મેં તમને ગઈકાલે કીધેલું કે પહેલા આવતી અને પછી આવતી. ધારો કે કોઈ સંખ્યા 10 છે, 10 ની પછી આવતી સંખ્યા તમે બોલો છો 10 પછી 11 12 13 14 15. પણ એના પહેલા તમને કહે તો શું કરવાનું? તો માઇનસ કરવાનું એક, બરાબર. તો 10,001 છે એમાં શું કરવાનું આપણે? ઓછા 1. તો 10,000 એમાં 1 ઓછા કરો 9,999. એમાં 1 ઓછા કરો 9,998. આ તમારો છે બીજો જવાબ. હવે ત્રીજું છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે, બરાબર. એ તો મેં તમને કીધું કે સંખ્યા રેખા આપણે જ્યારે શરૂઆત કરે ત્યાં માપપટ્ટી વડે શું કરવાનું? રેખા કરવાની, દોરવાની. અને શરૂઆત પહેલું શું લખવાનું આપણે? શૂન્ય. સંખ્યા રેખા પર સરવાળો કરો, બાદબાકી કરો કે ગુણાકાર કરો. સ્ટાર્ટિંગ ક્યાંથી શરૂ થશે? પૂર્ણ સંખ્યાથી. પૂર્ણ સંખ્યા શૂન્યથી. અને પૂર્ણ સંખ્યા શૂન્ય એ કેવી સંખ્યા છે? તો સૌથી નાની સંખ્યા છે. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? તો એ સંખ્યા આપણને નહીં મળે. કેમ? કારણ કે એ સંખ્યા આપણને વધતી જાય છે. અને પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની 1 છે અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા પણ આપણને મળતી નથી. હવે પ્રશ્ન 4 એની અંદર તમને એવું કીધું 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ, બરાબર. હવે પૂર્ણ સંખ્યાઓ મેં તમને શું કીધું કે જેમ જેમ એક સંખ્યા વધે એમ શું થાય? આગળ વધતી જાય. એ સંખ્યાનો અંત આવે નહીં. પણ હવે તમને એ સંખ્યા લિમિટ આપી દીધી છે કે પહેલેથી અને છેલ્લો અંક એના વચ્ચે આવતી કઈ સંખ્યા લખવાની છે? તો પૂર્ણ સંખ્યા. એટલે કે 32 થી 53. એટલે 32 અને 53 અંક શું કરવાનો? એક બાજુ મૂકી દો. એની વચ્ચે કેટલા અંક આવે છે તમે જોઈ લો. તો 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 અને 52. 52 રોકાઈ જાવ. કેમ? કઈ સંખ્યા છે? 53. તો ટોટલ કઈ સુધી આવ્યા આપણે? તો 15 ને 5 20. તો ટોટલ એનો જવાબ શું આવ્યો? 20. હવે આની અંદર તમે 32 જો 53 ગણશો તો 22 થઈ જશે. આપણે એને વચ્ચે આવતી સંખ્યા કઈ કરવાની છે? આપણે પૂર્ણ સંખ્યા કરવાની છે. હવે પ્રશ્ન 5 તરત આવતી સંખ્યા. મેં અગાઉ તમને કીધું તરત આવતી કે તરત પહેલા. જો તરત પછી આવતી હોય તો +1 કરો અને તરત પહેલા આવતી હોય તો -1 કરો, બરાબર. એટલે તમારે પહેલા જે સૂચના છે એ સૂચના તમારે ધ્યાનથી વાંચવી પડશે કે સૂચના શું કહે છે, પછી જ તમારે એ વસ્તુ લખવાની. પહેલું છે હવે તમે અંક જુઓ છો, તમારા માટે અંક નવા છે કે આ અંકને સંખ્યા છે પણ એને કેવી રીતે વાંચાય. તમે વાંચતા છો 2 4 4 0 7 1 7 0 1. ડાયરેક્ટ તમે શું કરો છો? પાછળ 2 લગાવી દો છો.
પણ એ સંખ્યા તમને વાંચતા ના આવડે તો મેં તમને અગાઉ કીધું કે અંક જોઈ લો, એકમ, દશક, 100, 1000, 10,000 બરાબર, લાખ અને 10 લાખ. તો કઈ સંખ્યા છે? 24,40,701. એમાં એક ઉમેરો તો શું આવે? તો 24,40,702. કેમ? તરત આવતી સંખ્યા એટલે કે વત્તા 1 કરવાનો છે. બીજું, હવે બીજી સંખ્યા તમે જુઓ છો, એ પણ કેવી સંખ્યા છે? તો એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. એટલે શું છે? 1,01,99. બરાબર. તો શું આવે? હવે 99 છે, એમાં એક ઉમેરો આ સંખ્યાને, તો શું આવશે? તો 1,02,000. એના પછી એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો 10,99,999. એની અંદર એક ઉમેરે તો કેટલા થયા? 11 લાખ. એના પછી એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 23,45,670. એમાં એક ઉમેરે તો 23,45,671. હવે તરત પહેલાની સંખ્યા, આમાં શું કર્યું આપણે વિદ્યાર્થી મિત્રો? વત્તા 1 કર્યા. હવે તરત પહેલાની કીધું છે એટલે શું કરવાનું? ઓછા 1 કરવાનું. તો 94 ઓછા 1 એટલે એના પહેલા, એના પછી નહીં કીધું. તમે સૂચના વાંચજો અને પછી એ કરજો. એટલે -1 કરીએ તો 93. 10,000 માંથી 1 કરીએ, -1 કરીએ તો 9,999. એના પછી 2,08,090. એમાં એક માઇનસ કરે તો 2,08,089. એના પછી 76,54,321. એમાંથી એક માઇનસ કરો તો 76,54,320. હવે અગાઉ મેં તમને કીધું કે લેસ ધેન, ગ્રેટર ધેન અને ઇઝ ઇક્વલ ટુ. જે બાજુ જે સંખ્યા મોટી હોય એ બાજુ શું કરી દેવાનું? આપણે પાંખિયું ખોલી દેવાનું. બરાબર. જે સંખ્યા તમારે જોવાનું, જો બંને અંક સરખા હોય, પહેલો ધારો કે તમે જોઈ શકો છો કે એકમ, દશક, 100 3 અંક છે બંને બાજુ. પહેલો અંક 5 છે, 100 નો અંક. આ બાજુ પહેલો અંક 100 નો 5 અંક છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવું થાય ત્યારે શું કરવાનું? તો પહેલો અંક સરખો હોય તો એ શું કરવાનું? જતો કરવાનો. એના પછીનો અંક દશકનો જોઈ લેવાનો, 3 અને 0. તો 3 અને 0 માં મોટી સંખ્યા કઈ છે? તો 3 છે. બરાબર. 0 કેવી સંખ્યા છે? તો નાની. તો અહીં આપણને જવાબ મળી જાય છે. બરાબર. તો આપણે પાંખ્યું કે બાજુ ખોલ્યું? તો 530 બાજુ પાંખ્યું ખોલ્યું. કેમ કે 503 કરતા 530 સંખ્યા કેવી છે? મોટી છે. પણ જો કદાચ એ બીજો અંક 3 છે અને આ બાજુ પણ જો 3 હોય તો આપણે કયો અંક જેવો જોવાનો? છેલ્લો. તો છેલ્લો અંક જોઈ લેવાનો કે બંનેમાંથી કઈ મોટી છે, તો એ સરખી કરવાની. પણ જો ત્રીજો અંક પણ સરખો હોય તમારો તો જવાબ શું આવે? બંને અંક સરખા હોય તો ઇઝ ઇક્વલ ટુ એટલે કે બરાબર. એટલે કે એ બંને સંખ્યા કેવી છે? સરખી છે. તો પહેલો જવાબ આપણને મળ્યો. શું જવાબ મળ્યો? કે 503 કરતા 530 કેવી છે? મોટી સંખ્યા છે. એના પછી 370 ખાલી જગ્યાએ 307 એટલે કે 307. પહેલો અંક 100 નો અંક સરખો છે, બીજો અંક 7 અને 0. 7 અને 0 માં મોટી સંખ્યા કઈ? તો 7. તો 307 કરતા 370 સંખ્યા કેવી છે? તો મોટી છે. એના પછી 98,765 ખાલી જગ્યા 56,789. હવે પહેલો અંકથી તમને ખબર પડે છે કે આ બાજુ 10,000 નો અંક 9 છે અને આ બાજુ 10,000 નો અંક 5 છે. તો 5 અને 9 માં મોટી સંખ્યા કઈ? તો 9. બરાબર. તો 56,789 એ 98,765 કરતા કેવી સંખ્યા છે? હવે હું તમને અગાઉ શું કહેતો, જે મોટી સંખ્યા હતી કે 98,765 એ 56,789 કરતા મોટી છે. પણ હવે હું એવું કહું છું 56,789 સંખ્યા એ 98,765 કરતા કેવી સંખ્યા છે? તો નાની છે. બરાબર. એટલે અગાઉ મેં આ લીધું અને આ કીધું કે આ સંખ્યા મોટી છે. હવે હું સેન્ટેન્સ શું બદલ્યું? જે નાની હતી અને પછી મોટી કરી, એટલે હું એવી રીતે બોલ્યો. બરાબર. એટલે જે જગ્યા હતી એક બાજુ આપણે શું કર્યું? પાંખ્યું મોટું કર્યું એટલે આપણને શું મળી ગયો? જવાબ. અને હવે છેલ્લું 98,30,415 ખાલી જગ્યા 1,23,001. હવે તમે જુઓ એની અંદર પહેલો અંક 9, એ બાજુ 1. બરાબર. મોટા કયા છે? આ બાજુ તો 9, 8. બરાબર. એટલે એ અંક જો આવે મોટા નથી. કેમ? હવે તમે સંખ્યા જોઈ શકો છો, એકમ, દશક, 100, 1000, 10,000. બરાબર. લાખ અને 10 લાખ. હવે આ બાજુ જુઓ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. બરાબર. પરીક્ષામાં તમે શું કરો છો? અહીં 98 તમે 2 જો અલ્પવિરામ જો ને એટલે તમે એ બાજુ તમે શું કરી દો છો? પાંખ્યું કરી દો છો. પણ આની અંદર તમે જોઈ શકો છો કે આમાં અંક ઓછો છે, આમાં કઈ જાય છે? 10 લાખ સુધી જાય છે અને આમાં ક્યાં જાય છે? કરોડ સુધી જાય છે. એટલે સંખ્યા કઈ મોટી છે? તો 1 કરોડ વાળી સંખ્યા મોટી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે શું ધ્યાન આપવાનું છે? આજે આપણે જે 2 પોઈન્ટ ટેક કર્યું, તરત પછીની કે તરત પહેલાની, એ બે સંખ્યા વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? તો તરત પછીની સંખ્યા અને તરત પહેલાની સંખ્યા. જો તરત પછીની સંખ્યા આપણે લઈએ અને તરત પહેલાની સંખ્યા લઈએ, તરત પછી જો સંખ્યા આવે તો +1 કરી દેવાના અને તરત પહેલા સંખ્યા તો -1.
હવે તમે જે સંખ્યા જુઓ છો એ સંખ્યા મેં તમને કીધું કે લાખની પણ હોઈ શકે છે, કરોડની હોઈ શકે કે 10 લાખની હોઈ શકે છે, પણ પ્રાકૃતિક અને પૂર્ણ એ બે વચ્ચે ઘણો બધો ફરક છે. મેં તમને કીધું કે પ્રાકૃતિક માટે આપણે ગણ લઈશું તો n લઈશું અને પૂર્ણ માટે ગણ લઈશું તો w લઈશું. જો પ્રાકૃતિકની શરૂઆત કરીશું તો 1 થી શરૂ થશે અને પૂર્ણની શરૂઆત કરીશું તો 0 થશે. તમે સંખ્યા રેખા દોરી અને એ સંખ્યા રેખા તમે સીધી માપ પટ્ટી પેન્સિલ લીધી અને દોરી દીધી, બરાબર. તમે સીધું ફરીથી તમે એક પૂર્ણ સંખ્યા લીધી, બરાબર, કે સરવાળા કરો સાની રીતે? સંખ્યા રેખાની મદદથી. હવે સંખ્યા રેખા તમે ચાલુ કરો તો એ સંખ્યા રેખા તમે આમ ચાલુ કરી, બરાબર, તો 0 થી જ શરૂઆત થશે. જો તમે 1 થી શરૂઆત કરી તો એ તમારી સંખ્યા રેખા કેવી થઈ જશે? તો ખોટી થઈ જશે. એમાંથી સરવાળો, તો સરવાળામાં શું કર્યું? સંખ્યા રેખાની મદદથી સરવાળો. પૂર્ણ સંખ્યાને શરૂઆત કરી એટલે આપણે ખસ્યા કઈથી? તો ડાબીથી જમણી. કેમ? કારણ કે સરવાળામાં આપણે શું કરવાનું? તો સંખ્યા ઉમેરવાની છે. પણ બાદબાકીમાં શું કરવાનું? તો બાદબાકીમાં જે સંખ્યા છે એમાંથી બાદ કરવાનું. એટલે આપણે પાછળ કે બાદ જઈશું તો જમણીથી ડાબી બાજુ ખસીશું એટલે માઇનસ કરતા જઈશું. હવે ગુણાકાર, તો ગુણાકારમાં શું ડિફરન્સ છે? તો હું તમને કહું 3 ગુણ્યા 3. હવે તમને ખબર છે કે 3 તરી 9 થાય, પણ એ 3 ગુણ્યા 3 છે. એ 3 ગુણ્યા 3 ને જો મારે દર્શાવવું હોય, બરાબર, તો તમને ખબર છે કે 3 નો ગણ્યો. હવે તમે ચાલુ કર્યું ડાયરેક્ટ સંખ્યા રેખા પર કે 1 થી, ના, ખોટું છે. સંખ્યા રેખા પર તમે ચાલુ કરો તો પહેલો અંક કયો આવશે? તો 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6, પછી 7, પછી 8 અને 9. હવે હું તમને કહું 3 ગુણ્યા 3, 3 તરી 9 થાય છે, બરાબર. પણ હું તમને શું કહું છું? ગુણાકાર 3 છે એટલે આપણે ડગલા કેટલા ખસવા પડશે? તો 3 તો હું પહેલું સ્ટેપ ખસું છું 3, બીજું સ્ટેપ ખસું છું 3 અને ત્રીજું સ્ટેપ ખસું છું 3. હવે તમે જોઈ શકો મેં તમને શું કીધું? 3 ગુણ્યા 3. તો પહેલું સ્ટેપ હું ખસ્યો, બીજું અને ત્રીજું, તો આપણને જવાબ શું મળે છે? તો 9, બરાબર. તો તમારે હવે આજે આપણે જે કર્યું એમાં ફરી હું તમને બતાવ્યું કે પહેલું તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા, એટલે કે જે સંખ્યામાં આપણે શું કર્યું? પ્રાકૃતિક તરત પછી, બરાબર. અહીં લખ્યું છે પછી. જો પહેલા હોત તો માઈનસ કરત અને પછી હોત તો વત્તા. એટલે આપણે એક ઉમેર્યા 11000, 11001, 11002. એના પછી 10001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યા. હવે તમે કહેશો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે, પણ 0 થી શરૂઆત થાય છે પણ પછી 0 પછી 1 2 3 4 એમ શું આગળ ને આગળ વધતી જાય છે. ત્યારે પ્રાકૃતિક 1 થી શરૂઆત થાય છે, પણ અમુક જે લિમિટ જે સંખ્યા આપેલી છે, મેં તમને એવું નથી કીધું કે 10 લખો કે 15 લખો. પરીક્ષામાં તમને લખે કે 5 કે 3, પણ જે સંખ્યા છે એ તમારે શું ધ્યાન આપવાનું કે પછી છે કે પહેલા છે. જો પછી હોય તો વત્તા કરો અને પહેલા હોય તો ઓછા. હવે બીજી જે છે એમાં એવું કીધું છે કે પહેલા, એટલે એ સંખ્યાની આગળ. તો 10000, 9999 અને 9998. ત્રીજો પ્રશ્ન, સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0 છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પૂર્ણ અને પ્રાકૃતિક મોટી મળે નહીં. હવે એના પછી 32 અને 53 ના વચ્ચે પૂર્ણ સંખ્યાઓ. હવે તમે આમાં શું ભૂલ કરો છો એ તમને કહું કે 32 અને 53. હવે તમે 32 અને 53 ની વચ્ચે પૂર્ણ સંખ્યા એટલે 32 થી લઈને 53 સુધી આવી જાય. એટલે તમે પરીક્ષામાં શું કરશો? 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52 અને 53. બરાબર. એટલે કેટલી સંખ્યા થઈ ટોટલ? 22. હવે તમે સૂચના વાંચો 32 અને 53 ના વચ્ચે પૂર્ણ સંખ્યાઓ. એટલે આ સંખ્યાથી શરૂઆત થાય છે અને આ સંખ્યા પૂરી થાય છે. અમુક જ સંખ્યા આપી છે તો તમારે 32 અને 53 પણ ગણી લેશો. ના, 32 ને કાઢી નાખો અને 53 ને કાઢી નાખો. ચાલુ ક્યાંથી કરશો? 33 થી લઈને 52. તો ટોટલ સંખ્યા આપણને કેટલી મળે? તો એનો જવાબ મળે છે 20. એના પછી તરત આવતી સંખ્યા, જે અગાઉ આપણે એક કર્યું તરત આવતી એટલે કે એક કરવાનું, બરાબર. એટલે આપણે શું કર્યું? અહીં 701 છે તો જુઓ 702, 199 છે. આ 99 માં એક ઉમેર્યા તો કેટલા થયા? 1,02,000. એના પછી તમે જોઈ શકો છો 999 એની અંદર એક ઉમેર્યો તો 11 લાખ થઈ ગયા. 670 છે એમાં એક ઉમેર્યો તો 671. તરત પહેલા નીચે માઈનસ કરતા ગયા 93, 9999, 2,08,089, 76, 54, 320. અને મેં તમને આમાં કહી દીધું બે નિશાની છે કાં તો ઇઝ ઇક્વલ ટુ છે. જો બધા અંક સરખા હોય બંને બાજુ તો આપણે ઇઝ ઇક્વલ ટુ નિશાની મૂકવાની.
પણ આ પાંખ્યું કેવી રીતે જોવાનું? તો 3 અંક છે તો પહેલો અંક સરખો છે તો એ અંકને શું કરી દો? બાદ કરી દો એટલે જોશો નહીં. બીજો અંક જો, બીજો અંક 3 છે ને 0 છે, એમાંથી મોટી સંખ્યા આપણને મળે છે 3. એ કેવી છે? તો મોટી છે. તો આપણે પાંખીની બાજુ ખોલ્યું તો 503 સંખ્યા એ 530 કરતા કેવી સંખ્યા છે? નાની છે. પહેલું સેન્ટેન્સ. કાં તો હું કહું કે 530 સંખ્યા 503 કરતા મોટી છે. બે વસ્તુમાં અલગ અલગ રીતે બોલ્યો. પહેલી વસ્તુ શું બોલ્યો કે 530 સંખ્યા 503 કરતા કેવી છે? મોટી સંખ્યા છે. કાં તો 503 સંખ્યા એ 530 કરતા કેવી છે? નાની સંખ્યા છે. જે સંખ્યા મોટી એ બાજુ તમારે શું કરવાનું? તો એ ચિહ્ન તમારે મૂકી દેવાનું. બીજું તમે જો 370 મોટા એટલે એ બાજુ પાંખ્યું કર્યું. ત્રીજું પણ તમે જો અને ચોથું પણ જોયું. હવે ચોથું તમે જે જુઓ છો એ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. 10 લાખ સુધી પહોંચે છે. જ્યારે આ બાજુ ક્યાં જાય છે? તો કરોડ સુધી પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે શું કરવાનું છે? તો આજની તમારે તારીખ મારી CW અને HW. તમારું સ્વાધ્યાય 2.1 જે મેં બોર્ડ પર લખ્યું છે એ જ તમારું HW રહેશે. તમારે આ રીતે લખવાનું છે આજનું હોમવર્ક.